હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ સ્વરાજ વ્લોગ્સ। આજે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ। આ જગ્યા છે રાજકોટ ગોંડલ હાઈવે પર ભોજપરા ગામમાં જે કષ્ટભંજન દેવનું મંદિર આવેલું છે ત્યાંનો વિડીયો આજે લઈને આવ્યા છીએ। તો અમારા વિડીયો તમને કેવાક લાગે છે તે તમે જરૂરથી કહેજો। આ જગ્યા પણ ખૂબ જ સુંદર છે। આ જગ્યાની મુલાકાત પણ તમે અચૂકથી લેજો। અહીંયા ખૂબ જ મજા આવે એવું વાતાવરણ પણ છે અને આ જગ્યા ખૂબ જ સરળતાથી તમે પહોંચી શકો છો। તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આ મંદિર રાજકોટ ગોંડલ હાઈવે પર જે ભોજપરા ગામ આવેલું છે ને ત્યાં રોડ ટચ, હાઈવે ટચ જ છે। એટલે જો કોઈને અહીંયા આવવું હોય ને તો એકદમ ઇઝીલી રિક્ષા કે બસ કે કોઈ પણ વાહનમાં તમે આવી શકો છો। તો તમે જોઈ શકો છો કે મંદિર કેટલું ખૂબ જ સરસ છે। બંને બાજુ જે પ્રતિમાઓ મૂકેલી છે એ પણ એકદમ મનમોહક છે। તો જરૂરથી તમે લોકો અહીં મંદિર પધારજો દર્શન કરવા કષ્ટભંજન દેવના। ખૂબ જ મજા આવશે તમને। ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખં કુરુ ફટ સ્વાહા। તો હનુમાન દાદાના દર્શન પણ અમને લોકોને ખૂબ જ સરસ થઈ ગયા અને એકદમ મંદિરના વાતાવરણમાં પણ ખૂબ જ મજા આવે અને એટલું મન શાંત થાય ને કે વાત જ પૂછોમાં। અત્યારના સમયમાં એટલી ભાગદોડવાળી જિંદગીમાં મનને શાંતિ મેળવવી અને આપવી પણ ખૂબ જ જરૂરી છે। તો તમે જોઈ શકો છો કે કેટલા બધા લોકો અહીંયા આવ્યા છે। અહીંયા તમે બાળકોને લઈને આવો ને તો તમારે વન ડે પિકનિક જેવું તો થઈ જાય। સવારથી સાંજ સુધી તમે જમવાનું કે કોઈ સૂકો નાસ્તો કે એવું લઈને આવો ને તો બાળકોને પણ અહીંયા ખૂબ જ મજા આવી જાય એવી જગ્યા છે। અહીંયા ગાર્ડન પણ ખૂબ મોટું છે। નાના બાળકોને હિંચકા, લપસ્યા એવું પણ અહીંયા સરળતાથી લોકો એન્જોય કરી શકે છે। અને એક ખાસ વાત તમને લોકોને એ શેર કરવાની કે જ્યારે અમારી એંગેજમેન્ટ થઈ તો અમે લોકોએ અહીંયા પ્રી વેડિંગ કરેલું, મીન્સ ફોટોશૂટ કર્યું હતું। જો અમે લોકો તો પરમિશન લઈને ગયા હતા અને ત્યારે કોરોના હતો એટલે થોડીક બધી જગ્યાઓ પણ બંધ હતી। એટલે અમને સંતોએ છૂટ આપી હતી કે વાંધો નહીં, તમે ભગવાનના દર્શન પણ કરો અને ફોટોશૂટ કરી શકો છો। તો તમે લોકોને પણ જો કોઈને એવી ઈચ્છા હોય ને તો તમે સંતોની પરવાનગી લઈને પણ અહીંયા ફોટોશૂટ પણ કરી શકો છો। ફોટોશૂટ કરવાની પણ ખૂબ જ મજા આવે એવી સરસ જગ્યા છે। અને તમે જોઈ શકો છો કે સાતમના દિવસે અમે ગયા હતા ને તો સાતમ અને સન્ડે હતો એટલે બાળકોને પણ રજા હતી। તો બધી જ બાજુ એટલા બાળકો ને એવું બધું આમ એન્જોયમેન્ટ થાય એવું વાતાવરણ હતું। તડકો પણ નહોતો અને તડકો હોય તો પણ તમને લોકોને ત્યાં તડકો ન લાગે। ફરતી બાજુ જે બ્લેકબેરી હોય, રાવણા કે જાંબુ તમે જે કહો હોય, એના ઝાડવા એટલા ઘટાદાર છે ને કે તમને લોકોને ત્યાં ખૂબ જ મજા આવી જાય। તડકો તમારા સુધી પહોંચે જ નહીં અને તમે લોકો આરામથી ત્યાં એન્જોય પણ કરી શકો છો। ફરતી બાજુ એટલી સરસ જગ્યા છે મંદિરની। અહીં મંદિરમાં ગૌશાળા પણ છે અને બાળકો ખૂબ જ સરસ રીતે એન્જોય કરી શકે તેવી સરસ જગ્યા છે। અને જે ફોટો લવર ને સેલ્ફી લવર હોય ને એને તો અહીં ફોટો પાડવાની મજા જ આવી જાય। અને જે ગૌશાળા છે એમાં એવી સરસ સરસ ગાયો હતી, એ ગાયોને જોઈને પણ તમને લોકોને મજા આવી જાય। તો મારી એવી વિનંતી છે કે તમે લોકો જરૂરથી એકવાર આ જગ્યાની મુલાકાત લેજો। અને તમે કઈ જગ્યાએથી આ વિડીયો જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જરૂરથી કહેજો। હમણાં હું આ મોટા વિડીયો કે એવું કંઈ શૂટ કરી નથી શકતી અને તમે લોકો જો શોર્ટ્સમાં તો વ્યૂ પણ એટલા નથી કરતા, સબસ્ક્રાઈબ નથી કરતા અમારી ચેનલને। તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી અમને પ્રેરણા મળે અને અમે અવનવા વિડીયો તમારા સુધી લાવી શકીએ અને અમને મોટિવેશન એટલું થાય કે ના, અમારા વિડીયોઝ તમે લોકો જુઓ છો અને અમને રિસ્પોન્સ પણ એવો સરસ કરો છો તો અમે પણ અવનવી જગ્યાએથી નવા વિડીયો તમારી સમક્ષ રજૂ કરી શકીએ। તો પ્લીઝ અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।
થેન્ક યુ.